કરીશું આપણે સીધા ભરતભાઈ 1-2 મિનિટમાં તમારી સાથે જોડાઉં છું આપણે સીધા દર્શકો અમે તમને બતાવી રહ્યા છે સીઆર પાટીલ પોતાના પરિવારજન સાથે પહોંચ્યા છે મતદાન બૂથ પર આ લોકશાહીના પર્વની અંદર સીઆર પાટીલ જે છે તે મતદાન કરવા માટે પહોંચી ગયા છે તેમના પરિવારના સભ્યો અને સ્થાનિક એમના જે કોર્પોરેશનના જે ઉમેદવાર છે તેઓ પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે તમે જોઈ શકો છો તે રીતે આખા પરિવાર સાથે ઉત્સાહભેર તેમની માતા પણ અત્યારે તેમની સાથે મતદાન માટે અત્યારે મત કેન્દ્રો ઉપર પહોંચ્યા છે સીઆર પાટીલ જે છે તે જળ શક્તિ મંત્રાલયના જે કેન્દ્રીય મંત્રી છે તેઓ અત્યારે ત્યાંના સ્થાનિક જે ઉમેદવારો છે તે ઉમેદવારો સાથે આ લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે અત્યારે પહોંચી રહ્યા છે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે જે રીતે હર્ષ સંઘવી પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા તેવી જ રીતે સીઆર પાટીલ પણ અત્યારે તેમના પરિવારજનો તેમની માતા તેમની પત્ની અને અન્ય પરિવારજનો સાથે જે છે તે મત આપવા માટે પહોંચ્યા છે અને મતદાન મથક પર પહોંચીને આ જે પ્રક્રિયા જે છે તે અત્યારે પૂર્ણ કરવા દેખાશે અત્યારે તમે આમ જ ચાલે અત્યારે અત્યારે તમે જોઈ શકો છો તે સામે તરફ જતો રહે તો સીઆર પાટીલ અને તેમના પરિવારજન સાથે પહોંચ્યા મતદાન મથક પર અને તે દ્રશ્ય અમે તમને બતાવ્યા 12 વાગ્યા પહેલાં મેક્સિમમ મતદાન થાય તેવું તમામ પક્ષો પ્રયત્ન એ દિશામાં કરી રહ્યા છે અને જે પ્રમાણેની અત્યારે વાત સામે આવી કે 12 વાગ્યા પહેલાં જે મતદાનની ટકાવારી સામે આવે છે અને જેટલું વધારે મતદાન થાય છે એ નક્કી કરશે કે કયા પક્ષને વધારે ફાયદો થાય છે અને જે પક્ષ વધારે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સફળ થાય છે તે પક્ષને કદાચ ફાયદો થઈ શકે છે આ વખતે સ્વાભાવિકપણે મોટી સંખ્યામાં એવી બેઠકો પણ છે જે બિનહરીફ જાહેર થઈ છે કારણ કે ઘણા વિસ્તારો ઘણી બેઠકો આપણે એવું જોયું કે ત્યાં છેલ્લી ઘડીએ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું અને એ બેઠકો બિનહરીફ થઈ જે બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ પણ કરી દીધી છે સુરતથી સીધા આ દ્રશ્ય સીઆર પાટીલ પરિવાર સાથે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે થોડીવારમાં તેઓ પણ અપીલ કરશે મતદારોને કે તેઓ પણ આગળ આવે બહાર નીકળે ઘરની અને આ લોકશાહીના પર્વને તેઓ પણ મનાવે જાગૃત નાગરિક તરીકેની તેમની પોતાની ફરજ નિભાવે બેઠા છે તેમના દ્વારા અત્યારે મતદાન માટે પહોંચ્યા છે તેમની પત્ની પણ તેમની સાથે છે અત્યારે તેઓ મત કુટીર પાસે પહોંચી રહ્યા છે સીઆર પાટીલ અત્યારે અને આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે તમે TV 13 ઉપર જોઈ રહ્યા છો TV 13 ઉપર તમને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં સીઆર પાટીલ તેમની માતા અને તેમની પત્ની જે છે તેઓ અત્યારે તેમના સાથેના ઉમેદવારો સાથે જે છે તે મતદાન માટે જે પહોંચ્યા છે તે અત્યારે તમે જોઈ શકો છો TV 13 ઉપરના આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે તમને જોવા મળી રહ્યા છે કે સીઆર પાટીલ પોતે અત્યારે મત આપી રહ્યા છે TV 13 ઉપર આ તમે એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે તમને કે સીઆર પાટીલ મત કુટીરમાં જઈને પોતાનું મતદાન જે છે તે આપતા જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે TV 13 ઉપર જે છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે તમને જોવા મળી રહ્યા છે કે TV 13 ઉપર જે રીતે તમે જોઈ શકો છો તે રીતે કે સીઆર પાટીલ દ્વારા પોતાનો મત આપી દેવામાં આવ્યો છે અને પોતાનો મત આપીને તેઓ અત્યારે આ લોકશાહીના પર્વમાં પોતાની જે મહત્વની ભૂમિકા છે એક મતદાર તરીકે આ લોકશાહીના પર્વમાં જે ઉત્સાહ દેખાવો જોઈએ એ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે તેમનામાં પણ જોવા મળ્યો હતો અત્યારે તેમણે પોતે મતદાન જે છે તે કરી દીધું છે અને તેમના ચહેરા ઉપર જે છે તે આ જે ઉત્સાહ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે TV 13 ઉપર આ તમને એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે અમે તમને બતાવી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી છે સીઆર પાટીલ તેમના ચહેરા ઉપરનું સ્મિત બતાવે છે કે તેમનો આત્મવિશ્વાસ આ
વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવો છે અને એક મતદાર તરીકે તેમનામાં કેટલો ઉત્સાહ છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. તેમના પરિવારના સભ્યો સાથે તેઓ અત્યારે મતદાન કરી ચૂક્યા છે અને આ જે લોકશાહીનો પર્વ છે એમાં તેમની પોતાની ભૂમિકા જે છે તે ખૂબ જ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો. અત્યારે હવે તેમની માતા જે છે તે પણ ત્યાં મતદાન કરવા માટે પહોંચ્યા છે અને સી આર પાટીલને જે માતા છે તે અત્યારે મત આપી રહ્યા છે. એટલે એક બાજુ પરિવારના જે સભ્યો છે તેઓ અત્યારે મતદાન આપી રહ્યા છે અને જે પ્રકારની સ્થિતિ આપણને જોવા મળતી હોય છે કે એક અનેરો જ ઉત્સાહ જે છે તે મતદારોમાં અને માત્ર મતદારોમાં નહીં પરંતુ તેમના સાથી જે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે અને તે અત્યારે જે પ્રકારે અહીંના સ્થાનિક ઉમેદવારો છે તેઓ પણ અહીં આવ્યા છે. જો કેન્દ્રીય મંત્રી જે છે તે તેમના પરિવાર સાથે આવ્યા હતા અને તેમનું જે બૂથ છે તેને સવિશેષ તમામ તૈયારીઓથી સજ્જ કરી દેવામાં આવ્યું હતું અને અત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલની અંદર જે સી આર પાટીલ છે તેમણે તેમના પત્ની અને તેમની માતા સાથે મતદાન મથક ઉપર આવીને પોતાના લોકશાહીની અંદર જે પોતાની ભૂમિકા છે એક મતદાર તરીકેની તે અદા કરી છે અને તેમના ચહેરા ઉપર જે આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે કે આટલા દિવસોથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે કે મતદારોને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને એ જ પ્રકારનું વાતાવરણ જે છે તે અત્યારે સુરત શહેરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જોવા મળી રહ્યું છે.